મિત્રો સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલ પર। અને અહીંયા આપ જોઈ શકો છો કે આજે જે ઓએમએસની અંદર જે એન્ટ્રી કરવાની થતી હોય છે તેની અંદર અમુક લોકોનો પ્રશ્ન હતો કે ધારો કે ડીજીવીસીએલ છે, પીજીવીસીએલ, એમજીવીસીએલ એ તો અધિકારીઓ એલસી લઈ શકે, તો આપણે જેટકોનો એમ્પ્લોય લે તો તેની એન્ટ્રી ઈએસડીમાં એની અંદર કઈ રીતે કરવાની થશે તો તે પણ આપણે આજે જણાવી દો। તો સૌથી પહેલાં તો આપણે આવી રીતના લોગિન કરી દેવાનું છે અને આવી રીતના લોગિન કરશું એટલે આવી રીતના તેનો ઇન્ટરફેસ આવી જશે સ્ક્રીન પર। તો આવી રીતના બધા ઘણો ઓપ્શન જોવા મળશે, ચાર આ સાઈડ ને ચાર આ સાઈડ। તો આવી રીતે ખુલશે। હવે જે અપડેટ આવ્યું એ પ્રમાણે આવી રીતે ખુલશે। ત્યારબાદ એસએફએમએસ આઉટેજ એની અંદર ક્લિક કરવાનું રહેશે। ત્યાં ક્લિક કરતા ફરીથી પાછું આવી રીતના લખેલું આવશે કે સિલેક્ટ કંપની, તો કે જેટકો આપણે હોય તો જેટકોની અંદર જઈને આપણે કરી દેવાનું છે। અને અહીંયા આપ જોઈ શકો છો કે જોવા મળી રહ્યું છે કે ઇન્ટરપ્શન ટાઈપ અહીંયાથી સૌથી પહેલાં અહીંયા હોમ સ્ક્રીન પર આવી રીતના જોવા મળશે। ત્યારબાદ ઇન્ટરપ્શન ટાઈપ એટલે કેટલી એન્ટ્રીઓ પેન્ડિંગ પડી છે તે અહીંયા જોવા મળશે અને ટોટલી એ જોવું હોય તો એ આઉટેજની અંદર અહીંયા પણ જોવા મળશે। તો ઇન્ટરપ્શન ટાઈપની અંદર ક્લિક કરશો તો આવી રીતના કંઈક તેનો ઓપન થશે અંદરથી, આપ જોઈ શકો છો કે આવી રીતના ઓપન થશે અને અહીંયા આપ જોઈ શકો કે તેની એન્ટ્રી જોવા મળી રહી છે। તો સૌથી પહેલાં તો અહીંયા જોઈ શકો છો કે બે છે જે ફીડર બંધ કર્યા છે, એટલે કે એજ ફેજ ચેન્જ ઓવર તેના માટેનું છે। અહીંયા પણ આપ જોઈ શકો છો કે તો આપણે પહેલી બે એન્ટ્રી છે તેને એજ ફેજ ચેન્જ ઓવર કરી દેવાનું છે। તો એ કઈ રીતના કરશો તો તે પણ અહીંયા આપ જોઈ શકો છો કે તો સૌથી પહેલાં તો આવી રીતના જોવા મળશે કે આપણે જોઈ લેવાનું કે ફીડરનું નામ શું છે અને કેટલા વાગે કે 5 વાગ્યાથી બદલેલું છે। તો અહીંયા ક્લિક કરશો, ત્રણ જે ઓરેન્જ કલરના ડોટ જોવા મળી રહ્યા છે ત્યાં ક્લિક કરશો એટલે કે આવી રીતના આવશે, અપડેટ કરીને આવશે। તો અપડેટ ડિટેલની અંદર અહીંયા 5 પ્રકારના અત્યારે જોવા મળી રહ્યા છે કે ઇમરજન્સી શટડાઉન છે, પ્લેનેટ શટડાઉન છે, એજ ફેજ ચેન્જ ઓવર છે, બ્રેકર ટેસ્ટિંગ છે અને નો એલએસટીસી છે। તો અહીંયા એજ ફેજ ચેન્જ ઓવર છે તો તે નાખી દે તો આવી રીતના તો તે એન્ટ્રી અહીંયાથી જતી રહેશે। એટલે ટોટલ કેટલી 9 એન્ટ્રી હતી તેની જગ્યાએ હવે આપણે 7 વધે અહીંયા 22-53 વાળી જે એન્ટ્રી બતાવી રહી છે તે પણ એજ ફેજ ચેન્જ ઓવરની જ છે। તો તે પણ આપણે એજ ફેજ ચેન્જ ઓવર કરી દીધું। તો હવે મિત્રો આપણે મેઇન શું હતું કે ભાઈ ઈએસડી વાળો હું તમને સમજાવવાનો હતો। તો અહીંયા જોઈ શકો છો કે 1545 છે ફીડર, કયું ફીડર છે અહીંયા જોઈ શકો છો કે ક્રિષ્ના ફીડર છે। અહીંયા આપ જોઈ શકો છો તેની આઈડી નંબર આપેલો છે, ફીડર આઈડી આપેલી છે 14705 અને આઈડી એટલે કે ટોટલ ટ્રિપિંગ એના જોવા મળી રહ્યા છે, એનો નંબર આઈડી નંબર તેનો જોવા મળી રહ્યો છે કે કઈ રીતે પડી છે તે। પછી ફીડર નામ છે, કેટેગરી છે ઓએનડેમ, ઓપરેશન ટાઈપ છે મેન્યુઅલી અને ઇન્ટરપ્શન કેટેગરી ઓક્યુરન્સ ટાઈમ તેનું છે, રિસ્ટોરેશન ટાઈમ એટલે કે ઓક્યુરન્સ ટાઈમ એટલે બંધ ટાઈમ અને રિસ્ટોરેશન એટલે ચાલુ ટાઈમ અને અહીંયા આગળ આપણું ડ્યુરેશન ટોટલ કેટલા સમય બંધ રહ્યું તે જોવા મળી રહ્યું છે। તો 1545 થી 1726 જે 1 કલાક 40 મિનિટ જે ડ્યુરેશન બતાવી રહ્યું છે તે છે આપણે ઈએસડી। તો ઈએસડીમાં મેઇન મુદ્દો ઈએસડીનો આપણો હતો કે યુજીવીસીએલ, પીજીવીસીએલ ગમે તે હોય અને પ્લસ જેટકો, એટલે કે આપણે જેટકો વાળા કોઈ કર્મચારી ઈએસડી લે તો તેને કઈ રીતે એન્ટ્રી કરવાની થશે। તો અહીંયા સૌથી પહેલાં તો 3 ડોટ પર ક્લિક કરી અને અપડેટ ઈએસડી/પીએસડી ડિટેલ્સ પર કરશો એટલે અહીંયા લખેલા આવશે કે ઇમરજન્સી શટડાઉન એટલે ઈએસડી। ત્યારબાદ અહીંયા આપણું કારણ બતાવવાનું છે કે કયા કારણથી, તો અહીંયા કંડક્ટર જોઈન્ટિંગ જ હતું, કંડક્ટર તૂટેલો હતો તેના લીધે। તો અહીંયા આપણે ઓપ્શન જોવા મળશે ડિસ્કોમ એમ્પ્લોય એટલે કે જે આપણા યુજીવીસીએલ છે, પીજીવીસીએલ તેના કર્મચારી છે તે ડિસ્કોમ એમ્પ્લોયમાં આવશે। ત્યારબાદ જેટકો એમ્પ્લોયનો ઓપ્શન અહીંયા આપેલું છે। જે ભાઈનો પ્રશ્ન હતો તે કે કઈ રીતે જેટકો નાખો, તો કે અહીંયા જેટકો એમ્પ્લોય કરી દેવાનો। જેટકો એમ્પ્લોય કરશો એટલે અહીંયા જેટકોનો એમ્પ્લોય નંબર તો ઓલરેડી આપેલો જ હશે। તો જે પણ જેટકોના કર્મચારીએ આ એલસી લીધેલી હોય તો તેનો નંબર અહીંયા નાખશો તે એટલે સબમિટ કરશો તે એટલે એન્ટ્રી ચડી જશે આપણે। તો આપણે અત્યારે તો અહીંયા ડિસ્કોમ વાળા એટલે કે યુજીવીસીએલ વાળા એલસી લીધેલી છે તો ડિસ્કોમ નાખશો એટલે એનો પણ નંબર આવશે નાખવાનો, તેમનો નંબર છે 13019 અને એલસી ટેકન કે હા એલસી લીધેલી છે। જ્યારે જેટકોની અંદર છે તેની અંદર એલસી નાખવાનું આવશે નહીં, એલસી નંબર નાખવાનું આવશે નહીં અને સીધા જ સબમિટ થઈ જશે। અહીંયા જોઈ શકો છો આપ એમ્પ્લોય નંબર નાખશો એટલે સીધા સબમિટ થઈ જશે। જ્યારે ડિસ્કોમની અંદર છે જે લાઇન સ્ટાફ યુજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ તો તેમના માટે એલસી નંબર પણ નાખવો પડશે। 13019 છે અને એલસી ટેકન કે યસ,
તેનો LC નંબર નાખી દેવાનો છે 10 182. હવે મિત્રો બીજું શું કહેવાનું કે આ એન્ટ્રી ચડાવતા પહેલા કે અહીંયા આપ જોઈ શકો છો કે 1545 વાયર તૂટ્યો તો ટોટલ બધું ભેગું આવી જાય. ધારો કે 16 ને 10 LC લીધેલી છે તો PF પણ તેની અંદર આની અંદર કેવું થશે કે બે પાર્ટ્સ નહીં પડે. PF અલગ નહીં થાય અને ESD પણ અલગ નહીં થાય, તો તે થોડીક ખામી કહો કે પછી એવી રીતના થઈ જશે કે PF પણ આની અંદર ભેગી ગણતરી થશે અને ESD પણ થશે, કારણ કે એને અલગ અલગ થશે નહીં. જે ટાઈમ છે OMS ની અંદર તો ફીડ ચાલુ બંધનો ટાઈમ બતાવવાનો કે ચાલુ કેટલા વાગે થયું, બંધ કેટલા વાગે થયું. તો આમાં PF પણ આવી જશે અને ESD પણ આવી જશે, તો બંનેનો ટાઈમ ભેગો જ આવી જશે. તો આપણે ચાલો એન્ટર તેની કરી દઈએ છીએ ESD ની અંદર. કંડક્ટર જોઈન્ટિંગ અને ડિસ્કોમ એમ્પ્લોય 130 19 LC ટેકન યસ અને તેનું LC નો નંબર નાખી દેવાનો. ત્યારબાદ ફરીથી ડિસ્કોમ એમ્પ્લોયનો નંબર માગશે 130 19. આવી રીતના કરશો એટલે સીધું સબમિટ કરશો એટલે એન્ટ્રી ચડી જશે. તો મિત્રો આવી રીતના કોઈ જેટકોન કર્મચારી માગે તો તેમના માટે LC નંબર નાખવાનું આવતું નથી. ત્યારબાદ મિત્રો અહીંયા જોઈ શકો છો આ જે 3 એન્ટ્રી જોવા મળે છે તે પણ એજ ફેજ ચેન્જ ઓવરની જ છે. તેને પણ આપણે એડિટ કરી દઈએ, એટલે કે એન્ટ્રીને પૂરી કરી દઈએ. જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો બીજો પ્રશ્ન થાય છે કે PF, ધારો કે PF માં ફીડર ગયું અને કોઈ લાઈન પર કોઈ ડાળું પડેલું હોય કે પછી કઈ બીજો પ્રોબ્લેમ થયો હોય તો તે છે અહીંયા જોઈ શકો છો કે નિર્મલ જજીવાય, તો તેની અંદર એજ ફેજ જજીવાય છે. તો અહીંયા જોઈ શકો છો તેના માટે ઓપ્શન કયો નહીં આવે, તો કે એજ ફેજ ચેન્જ ઓવર નહીં આવે. તેના માટે 4 જ ઓપ્શન આવશે: ઇમરજન્સી શટડાઉન, પ્લેનેટ શટડાઉન, બ્રેકર ટેસ્ટિંગ અને નો એલએસટીસી. હવે બ્રેકર ટેસ્ટિંગ ક્યારે આવે કે આપણે બ્રેકર ટેસ્ટિંગ માટે બંધ કર્યું હોય, કોઈ પણ કારણ બીજું કોઈ નથી, તો બ્રેકર માત્ર ને માત્ર ટેસ્ટિંગ માટે જ કર્યું છે, તો તેના માટે બ્રેકર ટેસ્ટિંગ આવશે. અને ત્યારબાદ એજ ફીડર હોય તો તેની અંદર એલએસટીસી નથી અને સિંગલ ફેજ બંધ પડી રહ્યું છે, ખાલી 8 કલાક જ આપણે 3 ફેજ પાવર જ આપ્યો છે, તો તેના માટે નો એલએસટીસી આવશે. ધારો કે 8 કલાક પૂરું થયું એટલે બંધ કર્યું, હવે નો એલએસટીસી, એવી રીતના એની એન્ટ્રી પણ કરી શકો છો. તો અહીંયા જોઈ શકો છો આ જેજીવાયની એન્ટ્રી છે, નિર્મલ જેજીવાયની. તો તેના માટે આપણે અહીંયા 2 મિનિટ ને 48 સેકન્ડ અહીંયા જોઈ શકો છો કે બંધ રહ્યું છે. તો ત્યાં અહીંયા કન્વર્ટ મેન્યુઅલ ટુ પ્રોટેક્શન કરશો એટલે ઓટોમેટિકલી ટીટીમાં જતું રહેશે, ટ્રિપિંગમાં જતું રહેશે. ત્યારબાદ બીજી 2 એન્ટ્રી છે તે પણ એક જેજીવાયની જ છે, પણ તે છે 20 મિનિટની. તો આ 20 મિનિટની એન્ટ્રી છે, જો તો આપણે ખબર જ હશે કે 5 મિનિટ ઉપર હોય તો તે PFમાં ગણાશે. 5 મિનિટ ને 1 સેકન્ડ થઈ જશે તો પણ તે PFની અંદર જ આવી જશે. તો આ 20 મિનિટ ને 8 સેકન્ડનો છે, 14 1 થી 14 ને 21, તો તે આપણો PF છે. PF ને કઈ રીતના થશે, જે SF પણ તેને કહી શકો છો. તો કન્વર્ટ મેન્યુઅલ ટુ પ્રોટેક્શન, તો તેની અંદર રિલે ફ્લેગ કહેવા આવે છે કે અર્થ ફોલ્ટમાં ગયું છે, ઓવરકરંટમાં ઓવરકરંટ એન્ડ અર્થ ફોલ્ટ, ઓવરકરંટ હાઈ સેટ, અર્થ ફોલ્ટ હાઈ સેટ. તો અહીંયા પણ અર્થ ફોલ્ટમાં ગયેલું હતું ફીડર, અને બ્રોકન કંડક્ટર કે હા કે ના, એટલે કે વાયર તૂટ્યો છે કે નથી તૂટ્યો, તો કે નહોતો તૂટ્યો. અને તેનું ફેજ કયા ફેજની અંદર આવેલું છે, જે તે ફેજ આપણો આવેલો હોય તે. ત્યારબાદ તેનું ફોલ્ટ રિલેની અંદર અહીંયા નાખવો હતો, 3 ફેજ અને ન્યુટ્રલનો નાખી શકો છો. તો આવી રીતે મિત્રો તેનું PF પણ તેને આપણે એન્ટ્રીને ક્લોઝ કરી શકીએ છીએ. ત્યારબાદ અહીંયા પણ આપ જોઈ શકો છો કે GWSSB કરીને બતાવી રહ્યું છે 1845 થી 18 ને 49 કરીને છે, 1845 થી 13 ની એન્ટ્રી છે. તો તે પણ એ પણ એક્સપ્રેસ ફીડર જ છે. તો તેનું પણ અહીંયા આપ જોઈ શકો એજ ફેજ ચેન્જ ઓવર નહીં આવે, 4 જ ઓપ્શન એના પણ આવશે. તો તેને આપણે ટીટી હતી તે ટીટીમાં કન્ફર્મ એન્ડ સેવ કરી લઈશું. તો મિત્રો આવી રીતના OMS ની અંદર જેટકો એમ્પ્લોય LC માંગી લ્યો તો તેના માટે LC નંબર દર્શાવવાનું આવતું નથી ઓપ્શન. જ્યારે UGVCL, MGVCL, PGVCL તે લોકો માંગે તો તેના માટે LC નંબર માંગે છે, પણ એમ્પ્લોય નંબર તો ફરજિયાત બધાને આપેલો જ હોય છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.